હેલો દોસ્તો, કેમ છો બધા? નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. હોપ સો બધા મજામાં છો. જ્યારે આપણે સ્કોલરશિપની વાત કરીએ છીએ ત્યારે ઘણી બધી એવી સ્કોલરશિપ છે જેમાં તમારે એપ્ટિટ્યુડ ટેસ્ટ આપવાની હોય છે અને હું વારે ઘડીએ પૂછતી હોઉં કે તમને એપ્ટિટ્યુડ ટેસ્ટની સિરીઝ જોઈએ છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સે કીધું છે કે હા મેમ અમને આપો. સી આ એપ્ટિટ્યુડ ટેસ્ટની સિરીઝ તમે એઝ અ ફોર એક્ઝામ્પલ એઝ અ સ્કોલરશિપ માટે આપો છો, દેટ્સ વેલ એન્ડ ગુડ, એના માટે પણ પ્રિપેરેશન કરી શકો છો. એની સાથે સાથે જો તમે ગેટની પ્રિપેરેશન કરવાના છો, તમારું અંડર ગ્રેજ્યુએટ પત્યા પછી તમે જો ગેટની એક્ઝામ આપવાના છો એના માટે પણ બેનિફિશિયલ છે. અને એની સાથે સાથે તમારા આજુબાજુ ઘણા બધા એવા છોકરાઓ હશે જે ગવર્મેન્ટની પ્રિપેરેશન કરતા હશે અને ગવર્મેન્ટની પ્રિપેરેશનમાં પણ બેઝિક વસ્તુ ઇંગ્લિશની ગ્રામર વિશે પૂછાતી હોય છે અને એમાં પણ આ જ ટાઈપના ક્વેશ્ચન આવે છે. તો આજુબાજુના જેટલા લોકો તમારા કોન્ટેક્ટમાં છે બધા લોકોના વિડીયો શેર કરી દેજો જેથી આપણે ઘણા બધા સ્ટુડન્ટ સુધી પહોંચી શકીએ, કારણ કે હું તમારા સુધી પહોંચી રહી છું, તમારે મને બીજા સુધી પહોંચવાની તમારી રિસ્પોન્સિબિલિટી છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ, તમારું બધાનું સ્વાગત છે પ્રિયશ જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલમાં. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. એની સાથે સાથે કમેન્ટમાં મને એ પણ કહેજો કે મેડમ આજ એપ્ટિટ્યુડ ટેસ્ટનો 1નો વિડીયોમાં તો બહુ મજા આવી, હવે સેકન્ડ વિડીયો ક્યારે આવવાનો છે? તો તમારા જો 200+ કમેન્ટ જ્યારે થઈ જશે ત્યારે ડેફિનેટલી એપ્ટિટ્યુડ ટેસ્ટ સિરીઝ 2 મતલબ પાર્ટ 2 પણ આવી જશે અને બહુ મજાથી શીખીશું. ચલો, વર્બલ એબિલિટી, વિડીયો ગુજરાતીમાં બનાવવાનું રીઝન એ છે કે આજે જે હું તમને શીખવાડવાની છું ઇંગ્લિશના રિલેટેડ શીખવાડવાની છું અને ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને થોડું ઇંગ્લિશ તો પણ આવડી જાય, પણ મોસ્ટ પ્રોબેબલી જે પ્રોબ્લેમ આવે છે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને આવતો હોય છે ઇંગ્લિશમાં અને એના માટે થઈને હું આ પ્રિપેરેશન ચાલુ કરાવું છું. જીપીએસસી યુપીએસસી વાળા સ્ટુડન્ટ્સ જે છે જે ગવર્મેન્ટની પ્રિપેરેશન કરે છે એમને પણ ઇંગ્લિશના આવા ટાઈપના ક્વેશ્ચન આવતા હોય છે. તો સૌથી પહેલા જ્યારે આપણે વાત કરીએ ચેન્જ ધ સેન્ટેન્સ ફ્રોમ એક્ટિવ ટુ પેસિવ વોઇસ, બહુ બેઝિક વસ્તુ છે. જ્યારે આપણે 3rd 4th સ્ટાન્ડર્ડમાં પડતા હતા એક્ટિવ ટુ પેસિવ વોઇસ, એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ, એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ, સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ, વર્બ પ્લસ ઓબ્જેક્ટ. આ કોઈ પણ નોર્મલ સ્ટેટમેન્ટની ફોર્મ્યુલા છે કે હંમેશા ઇંગ્લિશમાં આપણે કોઈ પણ સ્ટેટમેન્ટ બોલીએ ત્યારે પહેલા સબ્જેક્ટ આવે. સબ્જેક્ટ મતલબ કરતા, જે કામ કરે છે. ફોર એક્ઝામ્પલ હું તમને ભણાવું છું તો હું શું થઈ ગઈ? તમારી કરતા થઈ ગઈ. ભણાવવાનું શું થઈ ગઈ? મારી ક્રિયા થઈ ગઈ. કોને ભણાવું છું? તમને ભણાવું છું, તો તમે મારા શું થઈ ગયા? ઓબ્જેક્ટ થઈ ગયા. જ્યારે કોઈ પણ એક્ટિવનું આપણે પેસિવ કરતા હોઈએ છે ત્યારે ઇન્ટરચેન્જ થઈ જાય. ઇન્ટરચેન્જ શું થઈ જાય? નોર્મલમાં અહીંયા સબ્જેક્ટ અને અહીંયા ઓબ્જેક્ટ હોય, પેસિવ વોઇસમાં અહીંયા ઓબ્જેક્ટ આવી જાય અને અહીંયા સબ્જેક્ટ આવી જાય. ક્રોસ કરવાનું છે. અહીંયા સુધી ખબર પડી? ઓકે, હવે અહીંયા જુઓ, આઈ રિમેમ્બર બધામાં લખી દીધું છે. મારા માટે એમસીક્યુ સોલ્વ કરવા માટેની અલગ ટ્રીક છે. હું ડાયરેક્ટલી સાચો આન્સર આઈડેન્ટિફાઈ નથી કરતી. પહેલા મને એવું લાગે કે આ બે આન્સર મેચ નથી થતા, હું એને બેને કાઢી દઈશ અને એમાં પછી લાસ્ટ જે બે આન્સર બચશે એમાં હું આઈડેન્ટિફાઈ કરીશ કે કયો સાચો છે. ચાલો, વાત કઈ કેમ છે કે અહીંયા માય સેલ્ફ, કે અહીંયા તમને ક્યાંય પણ દેખાય છે કે માય સેલ્ફ કઈ એડ કર્યું હોય? નથી. તો આ વધારાનું સ્ટેટમેન્ટ તમને એડ કરેલું દેખાય છે, કેન્સલ કરી દો. આઈ રિમેમ્બર ટેકન ટુ ધ મ્યુઝિયમ બાય માય સિસ્ટર, બરાબર છે. જ્યારે આપણે પેસિવ કરીએ અને જ્યારે સબ્જેક્ટ અહીંયા લઈ જઈએ ત્યારે એના પહેલા બાય લગાવવું પડે, એના પહેલા આપણે બાય લગાવવું પડે. તો હા, બાય માય સિસ્ટર, બાય માય સિસ્ટર, બાય માય સિસ્ટર બધું પરફેક્ટ લગાવ્યું છે. ઓકે, નેક્સ્ટ વસ્તુ, અહીંયા વર્બ કી આઈએનજી ફોર્મ નોર્મલ એડ કરી છે. વોઝ અને વરનો યુઝ આપણે પાસ્ટ ટેન્સ માટે કરીએ છીએ. આપણે શેના માટે યુઝ કરીએ છીએ? વેર નહીં. ઘણા બધા લોકો આને વેર કહે છે બટ ઇટ્સ કોલ્ડ વર્બ. ઓકે, એનો યુઝ આપણે પાસ્ટ ટેન્સ માટે કરીએ છીએ. પાસ્ટની અહીંયા કોઈ વાત જ નથી કરી, કેન્સલ. જ્યારે પણ આપણે પેસિવની વાત કરતા હોઈએ ત્યારે જે આપણને વર્બ આપ્યો છે ને એની ઓલવેઝ વર્બની થર્ડ ફોર્મ લેવામાં આવે છે. એની ઓલવેઝ વર્બની થર્ડ ફોર્મ લેવામાં આવે છે. તો વર્બની થર્ડ ફોર્મ અહીંયા પણ આપી છે ને અહીંયા પણ આપી છે. પરંતુ જ્યારે તમને સેન્ટેન્સમાં વર્બની આઈએનજી ફોર્મ આપી હોય, જ્યારે તમને સેન્ટેન્સમાં વર્બની આઈએનજી ફોર્મ આપી હોય અને એનું આપણે પેસિવ કરતા હોય ત્યારે બીંગ પ્લસ V3 થઈ જાય. ત્યારે શું થઈ જાય? બીંગ પ્લસ V3 થઈ જાય. તો તમે જોઈ શકો છો બીંગ પ્લસ V3 અહીંયા આપી દીધું છે, તો તમારો સાચો ઓપ્શન શું થઈ જશે? બીંગ પ્લસ V3 થઈ જશે. નેક્સ્ટ જ્યારે આપણે વાત કરીએ, જો તમને વર્બની થર્ડ ફોર્મ જ ઓલરેડી આપી છે તમારા સેન્ટેન્સની અંદર, ઓલરેડી તમને વર્બની થર્ડ ફોર્મ જ આપેલી છે, તો શું થશે? તો
તો તમારે બીન પ્લસ V3 આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે. તો તમારે શું આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે? બીન પ્લસ V3. સો ફર્સ્ટ નો આન્સર ખબર પડી ગઈ કે જો મને વર્બની આઈએનજી ફોર્મ આપી છે, વર્બની આઈએનજી ફોર્મ આપી છે મને, તો શું કરવાનું છે? બીંગ પ્લસ V3 મારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. સબ્જેક્ટ એનો ઓબ્જેક્ટ જોઈ લઈએ. હા ભાઈ, માય સિસ્ટર સબ્જેક્ટ છે, ઓબ્જેક્ટમાં જતો રહ્યો છે અને બીંગ કરી દીધું, ટેકન કરી દીધું, વર્બની થર્ડ ફોર્મ ઓલવેઝ ટુ ધ મ્યુઝિયમ. મેં એક્ટિવ પેસિવમાં તમને શું સમજાવ્યું અત્યાર સુધી દોસ્તો? એક્ટિવ પેસિવમાં મેં તમને એ સમજાયું કે જ્યારે આપણે એક્ટિવનું પેસિવ કરતા હોય ત્યારે જે સબ્જેક્ટ હોય પેસિવમાં ઓબ્જેક્ટ બની જાય અને જે ઓબ્જેક્ટ હોય પેસિવમાં સબ્જેક્ટ બની જાય. સેકન્ડ મોસ્ટ વસ્તુ, ઓલવેઝ વર્બની થર્ડ ફોર્મ જ યુઝ થાય. ક્યારે પણ કોઈ સેન્ટેન્સનો આપણે પેસિવ કરતા હોય ત્યારે વર્બની થર્ડ ફોર્મ કમ્પલસરી, કોઈ પણ ટેન્સ આપ્યો હોય ત્યારે યુઝ થાય. જો મને સેન્ટેન્સમાં વર્બની આઈએનજી ફોર્મ મતલબ વર્બ સાથે આઈએનજી ફોર્મ લગાવ્યું હોય તો બીંગ વાપરવાનું છે. તો તમારે શું વાપરવાનું છે? બીંગ વાપરવાનું છે. પણ ફોર એક્ઝામ્પલ અહીંયા ઓલરેડી તમને આપી દીધું છે કે ફોર એક્ઝામ્પલ તમને અહીંયા ઓલરેડી એવું આપી દીધું છે, આઈ હેડ ટેકન. ઓકે, તો આ તો ઓલરેડી તમને વર્બની થર્ડ ફોર્મ જ આપી દીધી છે. તો અહીંયા શું થઈ જશે? બીન આવી જશે. તો તમને શું થઈ જશે? બીન પ્લસ V3 થઈ જશે. ઓકે, ચલો નેક્સ્ટ. સની ડેઝ સ્લીપિંગ વેન ધ હાઉસ વોઝ વર્ક. ઓકે, વોઝ વર્ક પ્લસ આઈએનજી પોસિબલ છે. હેડ હેઝ બીન, વોઝ બીંગ પ્લસ V3 ફોર્મ. ઓકે, एंड was प्लस हैज बीन प्लस V3 फॉर्म पॉसिबल है. सनी सो रहा था जब उसके घर में क्या हो रही थी? चोरी हो रही थी मतलब पास्ट टेंस. थी मतलब पास्ट टेंस. तो सनी. ओके, स्लीपिंग. जितने भी टेंस है ना, सारे टेंस की फॉर्मूला आपको याद होनी चाहिए. ऐसे 6 ही टेंस है जहां पे वर्ब की आईएनजी फॉर्म यूज होती है. एक प्रेजेंट कंटिन्यूअस में होता है एम इज आर प्लस वर्ब की आईएनजी फॉर्म. एक है वॉज वर्ब प्लस वर्ब की आईएनजी फॉर्म. एक है शेल विल, तो वो तो यहाँ पे है ही नहीं, तो वो तो हम कंसिडर ही नहीं करेंगे. उसके बाद हम करेंगे, हाँ, एक है हैव हैज प्लस बीन प्लस वर्ब की आईएनजी फॉर्म. ये है प्रेजेंट परफेक्ट टेंस. ये है हमारा प्रेजेंट परफेक्ट टेंस, प्रेजेंट परफेक्ट कंटिन्यूअस टेंस. इसी तरह से पास्ट परफेक्ट कंटिन्यूअस की बात करें तो हैड प्लस बीन प्लस वर्ब की आईएनजी फॉर्म. ओके, अभी चेक कर लेते हैं. was verb प्लस वर्ब की आईएनजी फॉर्म पॉसिबल है. had प्लस बीन प्लस वर्ब की आईएनजी फॉर्म पॉसिबल है. has प्लस बीन प्लस वर्ब की आईएनजी, was प्लस वर्ब की आईएनजी. तो मतलब फर्स्ट वाला ऑप्शन तो सबके साथ सेट हो रहा है. ओके, अभी हम क्या करेंगे? उस वक्त वो क्या कर रहा था? सो रहा था. तो पास्ट ही हो रही है, तो यहाँ पास्ट had was पास्ट कंटिन्यूअस के लिए यूज होता है. पास्ट कंटिन्यूअस के लिए यूज होता है. मतलब पास्ट कंटिन्यूअस कब यूज करेंगे? फॉर एग्जांपल मैंने आपको पूछा कि कल आप क्या कर रहे थे इस टाइम पे? कल मैं सो रहा था. कल मैं सो रहा, आपकी सोने की क्रिया चालू थी. लेकिन यहाँ पे क्या है? ये क्या शो कर रहा है कि यहाँ पे जो क्रिया है वो स्पेसिफिक टाइम पे शुरू हुई और किसी भी एक टाइम पे पास्ट में खत्म हो गई. फॉर एग्जाम्पल आप सोचो, ये हमारा प्रेजेंट है, ये हमारा पास्ट है. ये तो क्रिया ऐसी है ना कि पास्ट में कोई टाइम पे शुरू हुई, डैश 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 थोड़े टाइम तक चली और डैश 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 फिर थोड़े टाइम के बाद खत्म हो गई. तो कौन सा आएगा? हैड बीन. फिर लास्ट वाला तो चेक कर लीजिए. नेक्स्ट, अभी ये आपको करना है कि क्लोजेस्ट वन, जैसे फॉर एग्जांपल मोस्टली एक्टर थिएटर में आपको दिखने के लिए मिलेंगे. ऑथर की मोस्टली बुक लिखते हैं, वो भी सही है. इंजीनियर ब्रिज बनाते हैं. प्रोफेसर यूनिवर्सिटी साइंटिस्ट डिस्कवरी करते हैं. कौन सा आपको analog is stated from the option below, select the analog that is the closest one. Engineer bridge, ये हो सकता है. Next, choose the sentence correct punctuation. Punctuation का मतलब क्या होता है? Punctuation का मतलब होता है फॉर एग्जाम्पल इंग्लिश में जब हम सेंटेंस बोलते हैं तब कॉमा का यूज करते हैं, फुल स्टॉप का यूज करते हैं, क्वेश्चन मार्क का यूज करते हैं, एक्सक्लेमेटरी मार्क का यूज करते हैं.
ये सारी चीजों का यूज करते हैं, दैट इज कॉल्ड द पंक्चुएशन मार्क. આપણે ગુજરાતીમાં આપણે પેલા જે રસ્વઈ દીર્ઘઈ પછી આમ કરતા હોઈએ, સમથિંગ લાઈક ધેટ. ઓકે, ધીસ બુક ઇઝ મેરીઝ ફેવરેટ બુક. ધીસ બુક, ઓકે, એક વસ્તુ યાદ રાખવાની, ઇંગ્લિશમાં જ્યારે પણ કોઈ પણ સેન્ટેન્સની શરૂઆત કરીએ ત્યારે સેન્ટેન્સ તો ફર્સ્ટ લેટર કેપિટલ હોવો જરૂરી છે. જોઈ લો, અહીંયા કેપિટલ નથી તો નહીં આવે, ફર્સ્ટ લેટર કેપિટલ હોવો જરૂરી છે. મળી ગયું. સેકન્ડ વસ્તુ, કોઈ પણ વ્યક્તિનું નામ હોય ને ત્યારે નામનો પણ ફર્સ્ટ લેટર આપણે કેપિટલ જ લખતા હોઈએ છે. અહીંયા નથી લખ્યું, ખતમ. હવે મારી પાસે બે જ ઓપ્શન વધ્યા છે, ફર્સ્ટ અને સેકન્ડ. ઓકે, અહીંયા જુઓ, મેરીઝ એસ પાછું અહીં લગાવ્યું છે, અહીંયા પછી લગાવ્યું નથી. ફોર એક્ઝામ્પલ, આનો મતલબ શું થાય? ભૂમિ ડેશ એસ પેન. આનો મતલબ યુઝ જ્યારે આ એપોસ્ટ્રોફીનો યુઝ કરીએ છીએ ને, એનો મતલબ એવો છે કે હું આ વસ્તુ પર પોતાની માલિકી બતાવું છું. શું કરું છું? આ વસ્તુ પર પોતાની માલિકી બતાવું છું. એપોસ્ટ્રોફી એસ નો મતલબ આ જે પેન છે કોની પેન છે? ભૂમિની પેન છે. તો એકવાર અહીંયા એપોસ્ટ્રોફી કર્યા પછી અહીંયા કોમા કરવાની કોઈ જરૂર નથી. તો આ પણ તમારો રોંગ આન્સર છે, તો આ તમારો સાચો આન્સર છે. નેક્સ્ટ, પ્રીફિક્સ એન્ડ સફિક્સ. પ્રીફિક્સ, પ્રીફિક્સ મતલબ કોઈ વર્ડ હોય, ફોર એક્ઝામ્પલ આ મેચ વર્ડ છે, એ મેચની આગળ કંઈક વર્ડ એડ કરવાથી એક આખો અલગ મતલબ બની જાય, યા ફિર એક મિનિંગફુલ સ્ટેટમેન્ટ બની જાય. આપણે તમે નહીં કહેતા નેસેસરી, નેસેસરી એક વર્ડ છે, એના પહેલા તમે શું લગાવી દો છો? અન. તો એ પ્રીફિક્સ કહેવાય, કારણ કે એના પહેલા લગાવ્યું છે. જો એના પછી લગાવો, સેન્ટેન્સ છે અને એની પછી તમે કંઈક લગાવો છો, જેસે કે યુઝ, અને પછી એના પાછળ તમે લગાવી દીધું લેસ, તો એના પાછળ લગાવ્યું તો સફિક્સ કહેવાય. તો કોઈ વર્ડ હોય અને વર્ડની પહેલા તમે કોઈ વર્ડ લગાવો છો, બે કે ત્રણ, એક આખો મતલબ બનાવવા માટે, તો પ્રીફિક્સ થઈ જાય, અને વર્ડની પાછળ યુઝ કરો તો સફિક્સ થઈ જાય. હવે અનમેચ, પૂરો એન્ટોનિમનો મતલબ થાય વિરોધી શબ્દ બનાવવાનો છે. કેવો શબ્દ બનાવવાનો છે? વિરોધી શબ્દ. મિસમેચ, ડિસમેચ તો પોસિબલ જ નથી. પ્રી મેચ તો ના જ આવે ને, મેચ, પ્રી મેચ, મિસમેચ, 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 રાઈટ? મેચ છે તો મેચ નથી, મિસમેચ. ઓકે, હવે જ્યારે પણ કોઈ પણ સેન્ટેન્સમાં ધેન આવે છે, શું આવે છે? ક્યારે પણ કોઈ પણ સેન્ટેન્સમાં ધેન આવે છે, એનો મતલબ છે કે તમે કમ્પેરિઝન કરી રહ્યા છો. શું કરી રહ્યા છો? કમ્પેરિઝન કરી રહ્યા છો. Laura is usually dash than her sister. મતલબ શું છે? ચીયરફુલ. વર્ડ કયો છે અહીંયા? એડજેક્ટિવ કયો યુઝ કર્યો છે? ચીયરફુલ. મતલબ એ લોરા જે છે એની બેન કરતા વધારે ચીયરફુલ છે. શું છે? વધારે ચીયરફુલ છે. એટલે આને શું કર્યું ભૈયા? એનું થોડું વધારે બતાવી લોરાની વાત. તો જ્યારે પણ આપણે ધેનનો યુઝ કરતા હોય અને કમ્પેરિઝનની વાત કરતા હોય ત્યારે મોર વર્ડ યુઝ કરવાનો છે. કયો વર્ડ યુઝ કરવાનો છે? મોર ચીયરફુલ વર્ડ યુઝ કરવાનો છે. મોસ્ટ ક્યારે વપરાય? મોસ્ટ વાપરતા હોઈએ જ્યારે એ સુપરલેટિવ ડિગ્રી થઈ જાય. સુપરલેટિવ ડિગ્રી મતલબ, સુપરલેટિવ નો મતલબ થાય કે એક જ ક્લાસમાં મારે એવું કેવું હોય કે આ જ એક છોકરો હોશિયાર છે, બાકીના બીજા કોઈ છોકરા હોશિયાર નથી. તો જ્યારે હું સિંગલ વ્યક્તિ કે હિમાલય એક બેસ્ટ ઊંચો માઉન્ટેન છે, તો એ સુપરલેટિવ એક જ છે એની વાત કરી. પણ અહીંયા તો શું કરી છે? મેં એક પર્સને બીજા પર્સન જોડેની કમ્પેરિઝન કરી છે, અને કમ્પેરિઝન કરતા હોય ત્યારે કયો વર્ડ યુઝ વાપરવાનો? મોર વાપરવાનો. ઓકે, આનું તમારે એબ્રેવેશન. એબ્રેવેશન નો મતલબ શું થાય? તમે અહીંયા બી બીટેક ભણો છો, તમે બી લખો છો ને ખાલી, બેચલર ઓફ એન્જિનિયરિંગ, ગુડ મોર્નિંગ, એએસએપી, આ બધા જે શોર્ટ ફોર્મ વાપરો છો ને એને એબ્રેવેશન કહેવાય. આનું ફૂલ ફોર્મ તમારે લખવાનું છે. એનું થાય ઓલ્સો નોન એઝ રીઅરેન્જ ધ ફોલોઇંગ. ઓકે, જ્યારે નાના હતા ને ત્યારે આપણને આ મોસ્ટલી આવતું હતું કે 3-4 સ્ટેટમેન્ટ આપ્યા હોય, 3-4 સ્ટેટમેન્ટ ઉપર નીચે ગોઠવ્યા હોય અને એને તમારે એક પ્રોપર લાઈનમાં સ્ટેટમેન્ટ બનાવવાનું, રાઈટ? તો ચલો, સૌથી પહેલા તો મને ડી ઓપ્શન હું કાઢી જ દઈશ, કારણ કે મને અહીંયા ઓલરેડી કન્ફ્યુઝ કરવા માટે એમને એ ઓપ્શનને આગળ પાછળ મોકલી દીધો છે. હવે ચલો, પહેલો એ તો થઈ ગયો. હવે પણ કન્ફ્યુઝ કરવા માટે મને બે વખત બી ઓપ્શન આપે છે. હું ટુ બી ઇન્વોલ્વડ ઓર, હા બરાબર છે, કાં તો ઇન્વોલ્વ થાય અથવા તો એક્સપ્રેસ્ડ ટુ ઓર્ડર
ફૂલ સ્ટોપ. હવે જુઓ, અહીંયા ફૂલ સ્ટોપ છે, અહીંયા ફૂલ સ્ટોપ છે. નોર્મલી ઇંગ્લિશમાં ફૂલ સ્ટોપ છે ને ક્યારે આવે? જ્યારે તમારું સેન્ટેન્સ પતે ત્યારે આવે. હવે આ તો સ્ટાર્ટિંગ છે અને આ સેન્ટેન્સ પતે છે, તો મારો ઓપ્શન શું થઈ જશે? ડી પછી સી આવશે. બેસિક છે ભૈયા. સેન્ટેન્સની શરૂઆત સબ્જેક્ટથી થાય તો ઇટ ઇઝ મારો સબ્જેક્ટ થઈ ગયો. ઇટ ઇઝ એન ઇનવર્ડ ગ્રોથ ડિપેન્ડ persistence upon intense individual effort. TOMORROW. આ ભાઈ કરેક્ટ સ્પેલિંગ પણ આવશે, આ યાદ રાખવાનું, કરેક્ટ સ્પેલિંગ આવડવા જોઈએ. ઓકે દોસ્તો, એપ્ટિટ્યુડ ટેસ્ટ 1 મતલબ મેં તમને એક લેક્ચર શીખવાડી દીધો છે. આ લેક્ચર તમને કેવો ગમ્યો, મજા આવી કે નહીં, અને કેવો કોન્સેપ્ટ લાગ્યો, ડેફિનેટલી મને કમેન્ટમાં કહેજો. અને જલ્દીથી મને એ પણ કમેન્ટમાં કહેજો કે નેક્સ્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટમાં હું તમને મેથ્સ લઉં કે ઇંગ્લિશ આ સિરીઝ કન્ટિન્યુ કરું, તો એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે આપણે વારે ઘડીએ મળતા રહીશું, પરંતુ એની સાથે સાથે તમારે આપણી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરવાનું ભૂલવાનું નથી. તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો. તે ત્યાં બાય બાય, ટેક કેર.